વર્ગ 2ના નિવૃત્ત અધિકારીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા ફિટકાર, આરોપીની ધરપકડ. ભાવનગરના લીલા સર્કલ વિસ્તારમાં રહેતા આધેરે બાળકીના પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ભાવનગરમાં વર્ગ 2ના એક નિવૃત્ત અધિકારીએ તેના ઘરે આવતી સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો ચોંકાવનારો અને ઘૃણાસ્પદ બનાવ બન્યો છે. આ ઘટનાથી ભારે રોષ ફેલાયો છે. આરોપી ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં ક્લાસ 2 અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો અને હાલ નિવૃત્ત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપને તુરંત જ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના કાળિયાબેડ વિસ્તારમાં ભક્તિનગર લીલા સર્કલ પાસે રહેતા નિવૃત્ત ક્લાસ 2 અધિકારી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યા સામે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આરોપી હસમુખ ઉર્ફે ઋષિ પંડ્યાએ પોતાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર રાખી વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદ મુજબ બનાવના સમયે આરોપીના ઘરે તેની પત્ની તથા દીકરો હાજર ન હતા. પત્ની અને દીકરો કામથી ઘરેથી બહાર ગયા હોવાનો અને ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ આરોપીએ પોતાના ઘરે સગીર બાળકી સાથે ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું. કેમેરામેન હિરેન મારુ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.